તાલુકાના પાનદ્રો ખાતે પાનદ્રો ગ્રુપ શાળા, પીએમ શ્રી ગુજરાત પાનદ્રો સીઆરસી શાળા અને એસએમસી પાનદ્રો શાળા પરિવાર આયોજિત સન્માન સમારોહ યોજાયો। જીગરભાઈ સુથાર બીઆરસી તરીકે પસંદગી થતા આ સન્માન સમારોહમાં લખપત તાલુકાની 108 શાળા પરિવાર તેમજ આજુબાજુના ગામડાના રાજકીય સામાજિક આગેવાન અને સંસ્થાઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે પાનદ્રો શાળાની બાલિકાઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું અને શાળાના શિક્ષકે મહેમાનનું શાબ્દિક સ્વાગત કર્યું। આ કાર્યક્રમમાં લખપત તાલુકા ભાજપ પ્રમુખ ગણપત રાજગોર, પાનદ્રો ગ્રામ પંચાયત પૂર્વ સરપંચ વિક્રમસિંહ સોઢા, જિલ્લા કેળવણી નિરીક્ષક દિનેશ સોલંકી, પાનદ્રો ગ્રામ પંચાયતના પ્રતિનિધિ દરિયાખાન રાયમા, પાનદ્રો યુવા આગેવાન ગિરિરાજસિંહ સોઢા, તાલુકા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન દિનેશભાઈ સતવારા, વર્માનગર શાળા આચાર્ય એસજે મહેતા, એકતા વિકાસ સમિતિના મંત્રી મહેશ ઠક્કર, જવારાજી હેડાઓ, કુલદીપસિંહ ચાવડા તેમજ આજુબાજુના ગામડાના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે ગિરિરાજસિંહ સોઢાએ જણાવ્યું કે જીગરભાઈ સુથાર 12 વર્ષ પહેલા લખપત તાલુકાના મુડિયા ગામે શિક્ષકની શરૂઆત કરી, ત્યારબાદ પાનદ્રો સીઆરસી અને હાલમાં લખપત તાલુકાના બીઆરસીની નિમણૂક થવા બદલ શુભેચ્છા પાઠવી। તાલુકાની દરેક શાળામાં સારું શિક્ષણ મળે તેમજ બાળકોને રમતગમતમાં પણ શિક્ષકો દ્વારા સહયોગ આપવામાં આવે તેવી વાત કરી હતી। શિક્ષકો પાસે વાલીઓને મોટી અપેક્ષા હોય છે, સાથે ખૂબ વિશ્વાસ હોય છે તેવું આગેવાનો દ્વારા જણાવાયું। જીગરભાઈ સુથારની મહેનત અને ઈમાનદારીથી આજે મોટી સંખ્યામાં હાજર રહેલા આગેવાનો, ગ્રામજનો, શાળા પરિવારથી જોવા મળ્યા। જીગરભાઈ સુથારે જણાવ્યું કે શિક્ષકથી સીઆરસી અને આજે બીઆરસીની નિમણૂક થવા શાળા પરિવાર અને વાલીઓનું પણ મોટું યોગદાન છે। પ્રથમ મુડિયા ગામે હાજર થયા ત્યારે ગ્રામજનો દ્વારા ખૂબ સહયોગ મળ્યો, ત્યારે લખપત તાલુકાના લોકો હર હંમેશ દરેક શિક્ષકને પોતાના પરિવારની જેમ રાખતા હોય છે, ત્યારે દરેક શિક્ષકને પોતાની ફરજ ઈમાનદારીથી નિભાવવી જોઈએ। કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવાર સમિતિએ જહેમત ઉઠાવી હતી, તો સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકાએ કર્યું હતું। હું ચૌહાણ મહેશકુમાર દિનેશચંદ્ર 1999થી પાંદરોની શ્રી ગોધાતર પ્રાથમિક શાળામાં નોકરી કરું છું। આજે અમારે શ્રી પાંદરો સીઆરસી, પાંદરો એસએમસી પરિવાર અને પાંદરો ક્લસ્ટરના જે સ્કૂલો છે એના તમામ આચાર્યો વતી એક કાર્યક્રમ એટલે જીગરભાઈ સુથાર જેઓ સીઆરસી કોર્ડિનેટર મુડિયામાંથી પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી ચાલુ કર્યા પછી સીઆરસી કોર્ડિનેટર, એક શ્રેષ્ઠ શિક્ષક અને પછી અત્યારે હાલે તેઓ બીઆરસી કોર્ડિનેટર લખપતનો ચાર્જ સંભાળ્યો છે, તો તેમના માટે આજે એક સત્કાર સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન કાર્યક્રમમાં પાંદરો ક્લસ્ટરની તમામ શાળાઓના આચાર્યશ્રીઓ સાથે અમારી 108 શાળાના આચાર્યશ્રીઓ અને ગામના એસએમસીના તમામ સભ્યો, આજુબાજુના તમામ સભ્યો, સંઘના સભ્યો અને રાજુભાઈ દેસાઈ જેવા, ગિરિરાજસિંહ જેવા વ્યક્તિઓએ અહીંયા વક્તવ્ય આપી અને શ્રી સીઆરસીથી જીગરભાઈ સુથાર જેઓ બીઆરસી બન્યા છે તેમના વિશે એ સારામાં સારું કામ કરે અને હજી પણ આપણી જે પીએમસીની શાળા છે પાનદ્રોની અને માતાના મઠની એવી શાળાઓ હજી બની અને આપણા લખપતના બાળકોને તેનો લાભ મળે, બાળકો વધારે શિક્ષણ મેળવે અને શિક્ષણથી આપણા જે સમાજનું એક નવું નિર્માણ થાય છે, એવું લખપત તાલુકાની અંદર જેવી રીતે આપણા ડીએવી સ્કૂલના સાહેબે વાત કરી એમ લખપત તાલુકાને શ્રેષ્ઠમાંથી શ્રેષ્ઠ તાલુકો બનાવવો છે શિક્ષણ માટે। એના માટેના પ્રયત્નોનું જે આજે એક કાર્યક્રમ હતો એની અંદર સરસ મજાનું કામ કરવામાં આવ્યું। નમસ્કાર, હું જીગર નરભેરામભાઈ સુથાર લખપત તાલુકા બીઆરસી કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવું છું। આજ રોજ પાંદરો પ્રાથમિક શાળા, એસએમસી પાંદરો અને પાંદરો ક્લસ્ટરના જે તમામ એસએમસી અને શાળા પરિવાર વતી મારા સન્માનનો એક કાર્યક્રમ પાંદરો મધ્ય રાખવામાં આવ્યો હતો। હું લખપત તાલુકામાં જે 12 વર્ષથી શિક્ષણની સેવા આપી રહ્યો છું એ મારા ફરજના ભાગરૂપે જ છે, છતાં પણ આ લખપતના જે માયાળુ લોકોએ પોતાનો એક વિશેષ ભાવ સમજી અને આત્મીયતા ભાવ સાથે મારું વિશેષ સન્માન કાર્યક્રમ આજે રાખ્યો હતો। આ માટે હું તમામ લખપતવાસીઓનો આભાર વ્યક્ત કરું છું અને આપે જે મારી પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને પરિપૂર્ણ કરવા માટે હું હંમેશા કટિબદ્ધ રહીશ એવી લખપતના તમામ શિક્ષણ પ્રેમીઓને હું ખાતરી આપું છું। ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ હું આભાર વ્યક્ત કરું છું આજના કાર્યક્રમ બદલ।